નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। આપ જે આ દ્રશ્ય જોઈ રહ્યા છો તે દ્રશ્ય કોઈ ગીરના જંગલનું નહીં પરંતુ અમરેલી જિલ્લાના બગસરા શહેરનું છે કે જ્યાં અવારનવાર આવા આખલા યુદ્ધો જોવા મળે છે। બગસરા શહેરના તિરુપતિ સોસાયટી વિસ્તારમાં બે આખલા વચ્ચે યુદ્ધથી લોકોની અવરજવર મુશ્કેલ બની હતી। બગસરા શહેરમાં આવા 100 ઉપરાંત આવા આખલાઓ ભય હેઠળ લોકો જીવી રહ્યા છે। નગરપાલિકાના સદસ્ય દ્વારા આ આખલાઓ દૂર કરવા માટેની પણ માંગણી કરવામાં આવી છે। આવા રેઢિયાર આખલાઓને કારણે અવારનવાર બગસરા શહેરમાં અકસ્માતો પણ બન્યા છે અને અકસ્માતમાં લોકોને જીવ ગુમાવ્યા હોવાના પણ દાખલા બન્યા છે। આવી કોઈ મોટી દુર્ઘટના બને તે પહેલાં આવા રેઢિયાર આખલાઓને દૂર કરવા જોઈએ તેવી બગસરા શહેરના લોકો માંગણી કરી રહ્યા છે। ત્યારે જોવું રહ્યું કે બગસરા નગરપાલિકાનું તંત્ર કે બગસરાનું વહીવટી તંત્ર લોકોને પડતી આ મુશ્કેલી અંગે હવે કેટલી ઝડપથી પગલાં ભરે છે। પરંતુ હાલમાં તો લોકો કહી રહ્યા છે કે બગસરા શહેરની અંદર આવા આખલા યુદ્ધોને કારણે લોકોના જીવ જશે તો તેની જવાબદારી કોની, તેવો સવાલ પણ બગસરા શહેરના લોકો કરી રહ્યા છે। ત્યારે શું વહીવટી તંત્ર આવા આખલાઓને લીધે લોકોના જીવ જાય કે કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યા છે, તેવો સવાલ પણ જનતામાંથી ઉઠવા પામી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલાની રફતાર, સરફરાજ ખોખર, વીજપડી।